નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી 2025-26 માટેની ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર મિત્રો ખાસ લાયકાતની વાત કરવામાં આવે તો જે પણ મિત્રો ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરી છે પરંતુ કાયમી ભરતીની અંદર એમનો નંબર ના આવ્યો હોય એવા તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે। સાથે સાથે વય મર્યાદાની વાત કરવામાં આવે તો પ્રાથમિક માટે 40 વર્ષ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે 45 વર્ષ। પગારની વાત કરવામાં આવે તો પ્રાથમિકમાં 21,000, માધ્યમિકમાં 24,000 અને ઉચ્ચતરમાં 26,000 રૂપિયા તમને માસિક મહેનતાણું પણ મળવાપાત્ર છે। એના ફોર્મ ભરવાના ખાસ મિત્રો તારીખ આવી ગઈ છે, છેલ્લી તારીખ કઈ છે એ પણ વાત કરીશું। સાથે સાથે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે એની પણ સંપૂર્ણ વાત કરીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ખાસ વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓ કરાર આધારિત ભરવા માટે ઓનલાઈન અરજી કરવા આમંત્રિત કરવા અંગેની જાહેરાત છે, જેની અંદર પ્રાથમિકની અંદર 21,000 રૂપિયા પગાર અને વયમર્યાદા 40 વર્ષથી વધુ નહીં, માધ્યમિકની અંદર 24,000 પગાર અને 45 વર્ષથી ઉંમર વધુ નહીં, ઉચ્ચતર માધ્યમિકમાં 26,000 પગાર અને 45 વર્ષની વયમર્યાદા છે। એના પછી ખાસ નીચે તમે જોશો તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની જે ખાસ પ્રાથમિક શાળાઓ છે, સરકારી અને જે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર એટલે કે ગ્રાન્ટેડ ની અંદર પણ આ ભરતી ભેગી છે। કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તક ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ એટલે કે આશ્રમ શાળા માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયક પ્રાથમિક અને જ્ઞાન સહાયક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં શાળા કક્ષા 11 માસના કરાર માટે ખાસ જ્ઞાન સહાયક યોજના જે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની જગ્યાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવા બાબતે ખાસ મિત્રો આ જાહેરાત આવી છે। ઉપરોક્ત જગ્યાઓ માટે વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધી રહેશે। પછી ઉમેદવાર માટે નીચે જણાવેલ વેબસાઇટ પર તમે ઓનલાઈન અરજી કરી શકશો। ઉમેદવારો અરજી કરતા પહેલા વેબસાઇટ ઉપર મૂકેલી તમામ સૂચનાઓ લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા જેવી તમામ સૂચનાઓ વાંચી લેવી। આ અરજી રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા, ટપાલ, કુરિયર કે ખાસ મિત્રો માત્ર ને માત્ર ઓનલાઈન જ ફોર્મ ભરવાની રહેશે, ઓફલાઈન ગણવામાં નહીં આવે। ઉમેદવારે પ્રમાણપત્રને ખરાઈ માટે જ્યારે તમને રૂબરૂ બોલાવવામાં આવશે ત્યારે તમારે રૂબરૂ જવાનું। સાથે સાથે અરજીની પ્રિન્ટ, એક તમામ પ્રમાણપત્રોની ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું। જ્ઞાન સહાયક પ્રાથમિક માટે આ લિંક તમે જોઈ શકો છો અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે બે અલગ અલગ વેબસાઇટ છે। ઓનલાઈન અરજી શરૂ થશે મિત્રો 2/12/2025 ના સોમવારના 2 કલાકેથી અને છેલ્લી તારીખ છે 12/12/2025 ને બુધવારને રાત્રે 12 કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો ગુજરાત શાળા પરિષદ દ્વારા ખાસ મિત્રો આ ભરતી આવી છે। તો જે પણ મિત્રો ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરી બેઠા હોય એમના માટે એક સારો એવો મોકો છે, કારણ કે કાયમી ભરતીની અંદર જો મેરિટમાં આપણે ના આવી શકીએ તો મિત્રો અત્યાર સુધી જ્યાં તમે નવી ભરતીની તૈયારી કરો છો ત્યાં સુધી તમારા માટે સારી એવી ચાન્સ છે। તો બસ મિત્રો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।